ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય ગુજરાતમાં મેઘરાજા એન્ટ્રી કરી છે। વહેલી સવારથી જ વડોદરા શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો વહેલી સવારથી આજે વરસાદ વરસ્યો છે, પાણી ભરાયા છે, જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે। આ સાથે વિશ્વામિત્રી નદીની વાત કરીએ તો વિશ્વામિત્રી નદીમાં 11 ફૂટ જેટલું તેનું લેવલ પહોંચી ગયું છે। આજવા સરોવરની પણ વાત કરીએ, આજવા સરોવરમાં 208 ઉપર પહોંચ્યું છે। અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારની ખાસ કરીને વાત કરીએ તો ત્યાં પણ અત્યારે એટલું પાણી ભરાયું છે કે લોકો અત્યારે હેરાન પરેશાન બન્યા છે। ગરનાળા પણ તમામ જે છે ત્યાં પણ અત્યારે જાણે કે પાણીમાં સમાધિ લીધી હોય તેવું લાગી રહ્યું છે। અત્યારે જે વાત કરી રહી છું તે પ્રમાણે વિશ્વામિત્રી અને આજવા સરોવરના જળસ્તરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। Yo lo paro de alcohol, un pedo.